આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતેથી 9,700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. મહાન આદિવાસી નેતા સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની યાદમાં આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે માળખાગત સુવિધાઓ, આરોગ્ય અને શિક્ષણને લગતા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રસંગે આપણે સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. પશ્ચિમ રેલવેના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં 2 મહત્વપૂર્ણ નવી રેલવે લાઇન દેશલપર હાજીપીરલુના અને વાયોર લખપત નવી બ્રોડગેજ રેલવે લાઇન પરિયોજનાઓને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભુજ નલિયા રેલવે લાઇનનું વાયોર સુધી વિસ્તરણ અને નલિયા જખૌ પોર્ટ નવી રેલવે લાઇન લગભગ 194 કિલોમીટર 3,375 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. સરહદી અને તટીય વિસ્તારોમાં રેલવે સંપર્કને મજબૂત બનાવવા, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા અને રણનીતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સશક્ત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. કચ્છમાં ઉપલબ્ધ બેન્ટોનાઇટ માટી પણ તેની ઉત્કૃષ્ટ ગુણવત્તા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેનું ખનન મુખ્યત્વે અબડાસા, માંડવી, લખપત તાલુકાઓમાં કરવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્પાદનની સાથે કચ્છ પ્રદેશ રેલવેના સંદર્ભમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પશ્ચિમ રેલવે હેઠળનો આ વિસ્તાર સૌથી વધુ માલ સામાન લોડિંગ ઉપલબ્ધ કરાવતો વિસ્તાર છે. નવી રેલવે લાઇનોના નિર્માણ અને અપગ્રેડેશનથી સંરક્ષણ દળોની તૈનાતી, લશ્કરી સામગ્રીના પરિવહન અને કટોકટીની ઝડપી પ્રતિક્રિયા માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આનાથી દેશની વ્યૂહાત્મક શક્તિ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ પરિયોજનાઓ દ્વારા ફક્ત ઔદ્યોગિક અને ખનિજ સંપન્ન વિસ્તારોને દેશના રેલવે નેટવર્કો સાથે જોડવામાં આવશે એટલું જ નહીં, પરંતુ સ્થાનિક જનસુવિધા અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેને મજબૂત આધાર પણ મળશે. ભુજ ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રજાહિતના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ રોડ રસ્તાઓનું સમારકામ, ખેતી સહાય, પેયજળ વિતરણ અને આરોગ્ય અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જ્યારે અબડાસા ધારાસભ્યએ પાર્કિંગ, ટ્રાફિક સમસ્યા, વોટરશેડ, કેનાલ રિપેરિંગ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ કચ્છ જિલ્લાના 6 વિધાનસભા મત વિસ્તારોમાં તારીખ 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના પ્રથમ દિવસે ગઈકાલે મતદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કચ્છ જિલ્લામાં સમગ્ર રાજ્ય સાથે તમામ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસર અને બૂથ લેવલ સુપરવાઇઝરો હાજર રહ્યા હતા. કચ્છના મતદારોએ આ કેમ્પનો વિપુલ પ્રમાણમાં લાભ લીધો હતો. આ પ્રકારની ખાસ ઝુંબેશ કેમ્પ આજે તારીખ 16 નવેમ્બર તથા 22 નવેમ્બર અને 23 નવેમ્બરના રોજ યોજાનાર છે. તમામ મતદારોએ પોતાનું ફોર્મ ભરીને BLOને પરત આપી દેવા માટે અપીલ કરવામાં આવી છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા જાહેર કરાયેલ સ્વર્ગસ્થ મોતીભાઈ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક વર્ષ 2024-25માં અંધજન ગ્રંથાલય કેટેગરી માટે કચ્છની પસંદગી થઈ છે. કચ્છના માધાપર ખાતે આવેલ નવચેતન અંધજન મંડળ દ્વારા સંચાલિત જ્ઞાનજ્યોત બ્રેઇલ લાઇબ્રેરીને રાજ્ય કક્ષાએ ઉત્તમ ગ્રંથાલય તથા તેમના ગ્રંથપાલ ભાવના ચાવડાને ઉત્તમ ગ્રંથપાલ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકાલય દ્રષ્ટિહીન વાચકો માટે ઉત્તમ સેવા પૂરી પાડે છે અને આ પુરસ્કાર દ્વારા તેઓના સેવા કાર્યોને નવી પ્રેરણા પૂરી પડશે. સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં સામાન્ય કરતાં નીચું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ડિસેમ્બર મહિનાથી ઠંડી તીવ્ર બનશે. ગઈકાલે પણ કચ્છમાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો. વહેલી સવારે ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનું વાતાવરણ રહ્યું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.